આવી રીતે રાયતું બનાવે. મારા હેતુભાઈ ની પેલી સાતમ છે એટલે આ તમને દી બધાય ની તો બધા સિકંજી પીવા બેહી ગયા છે ભાઈ. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આજે છે શીતળા સાતમ. તો સાતમ છે અને હારો રાજ છે ને 15મી ઓગસ્ટર પણ હતી. તો 15મી ઓગસ્ટર હતી ને એટલે પછી મેં છે ને મોડેકથી બ્લોગ ચાલુ કર્યો છે ને 15મી ઓગસ્ટરમાં ઓણ કંઈ મારાથી કંઈ જવાનું નહીં, કેમ કે ઘરે થોડુંક કામ હતું ને તમને બધાને ખબર જ છે કે હેતાંશભાઈ ને પતુભાઈ ને બધા નાના છે એટલે ઘરનું બીજું કંઈ કામ ન કરી શકે, પણ અમારે તો કાંઈક કરવું પડે ને. પછી સવારમાં મસ્ત મજાના જો નાહી નાખ્યા ને અમારે નાવાનું કેવું હોય એ તમને કહી દઉં, કેમ કે આવો રિવાજ અમારો ઉનામાં તો નથી પણ અહીંયા છે કે અમારે છે ને આજે ન હાબુથી નાહવાનું હોય, ન હાબુથી વાળ ધોવાના હોય ને વાળ તો ફરજિયાત આજ ધોવાના જ હોય, પણ દહીં નાખીને માથું ધોવાનું હોય. તો આજે છે ને મેં દહીં નાખીને વાળ પાછા ધોઈ નાખ્યા છે ને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, કેમ કે હવે આપણે જવાનું છે આજે મેળે, કેમ કે અહીંયા શીતળામાનું મંદિર છે તો ના બધા પગે લાગવા જાય ને મેળો હોય ને તો ના મેળે જવાનું છે. બહુ મજા આવવાની છે, તો બધા વિડીયોમાં જોડાઈ રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો, ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, શીતળા સાતમ હોય એટલે અમારે છે ને એ રાયતું પણ મસ્ત મજાનું બનાવે, તો એ પણ છે ને આગળ હું તમને બતાવી, કેમ કે મારા બાપ બનાવે છે તો એ હું તમને આગળ બતાવી કે કઈ રીતે અમારે ઘરે રાયતું પણ બનાવે. રાયતું અમારે હોય જ ફરજિયાત હોય, કેમ કે સાતમના દિવસે બધું ઠંડુ ખાવાનું હોય. સંદીપ પણ આવી ગયા ધાબા પર. કેમ સંદીપ? જય માતાજીને રામ રામ ફેમિલી. તો નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ થઈ જાય તૈયાર. હા, કરવાની બાકી છે, આવું છે દાઢી કરવા. તૈયારી જાય અમારે શીતળામાં પગે લાગો. હા, ને મેળો કરવા. અને છે ને અહીંયા કેવું થયું ખબર છે, આજે છે ને દાદીને એવું વાળને કટિંગ કરવા જવાનું હતું ને તો વાર જ નહીં, ટ્રાફિક બહુ હતી ભાઈ પાછળ. પછી હવે અટાણા હા તમને દાઢી કોણ કરાવવા જાય? આ સંદીપ હાવ તમને દેખાડી દઉં કે અમારા ઘરે રાયતું કઈ રીતે બનાવે. તો હાલો ફટાફટ રાયતું બનાવવાની શરૂઆત કરી દઈએ. રાયતા માટે દહીં જોઈએ એટલે દહીં ને છે ને હરખેથી પેલા ભાંગી નાખીએ ને પછી છે ને લેવાનું છે આપણે મેરસું જેમ તમે તીખું ખાતા હોય એટલું મેરસું લઈ લેવાનું. એને છે ને આપણે ભેળવેલું એટલે ગોટલી તો હોય એટલે ભાંગી નાખવાની ને પછી નાખવાનો છે આપણે રાઈનો ભૂકો. રાઈને છે ને ખાંડી નાખવાનો એટલે એનો ભૂકો થઈ જાય તો ભૂકો પણ નાખી દેવાનો. ને પછી હવે નાખવાનું છે આપણે મીઠું, જેટલું તમે છે એને મીઠું ખાતા હોય ખારું એટલું મીઠું નાખી દેવાનું. અને હવે આપણે નાખવાનો છે જીરોનો ભૂકો કરેલો છે તો જીરોનો ભૂકો પણ નાખી દીધો ને હવે નાખવાનું છે આપણે એમાં તેલ. તો તેલ નાખી દીધું ને હવે આપણે નાખવાનું છે દહીં હોય ને એ નાખી દેવાનું છે ને બધું છે ને હવે મિક્સ કરવું પડશે, કેમ કે બધું મિક્સ કરીને પછી જ આપણે રાયતું હરખેથી બની શીખે. તો બધું મિક્સ તો કરી જ નાખ્યું છે ને હવે આપણે એક મોટો તપેલો લેવાનું છે ને એમાં નાખી દેવાનું છે જે આપણે મિક્સર કરેલું છે એ થોડુંક જ નાખવાનું, પછી બીજું નાખવાનું. પછી નાખી દેવાની છે આપણે સેવ તો રાયતામાં હોય જ, સેવ ને નાખેલી હોય ને રાયતું તો જ મજા આવે, નકર મને મજા જ ન આવે. મને રાયતું છે ને બહુ જ ગમે. એટલી બધી હેવલી નાખી દીધી ને હવે છે ને નાખવાનો છે આપણે કોથમરી. તો કોથમરી તો નાખી દીધી ને પછી પાછું છે ને નાખવાનું છે મિક્સર, કેમ કે મિક્સર નાખતું જવાનું ને સેવલી નાખતી જવાની. એવી જ રીતે રાયતું બનાવવાનું હોય ને રાયતા વગર છે ને હાથે માટેમાં અધૂરી કહેવાય એમ કહેવાય. એટલે અમારે તો છે ને રાયતું ગામડામાં બને જ ને તમારે હાથે માટેમાં આવી રીતે રાયતું બનાવે કે એ કમેન્ટ કરજો. અમારે તો મારા બાજુ વારે ખાલે રાયતું બનાવે તે હવે છે ને પાછું મિક્સર નાખી દેવાનું છે. જે આપણે દહીંનું મિક્સ કર્યું ને એ પાછું નાખી દેવાનું છે ને હજી પાછું નાખી દેવાનું છે આપણે રાઈનો ભૂકો કરેલો છે ને એ પાછું નાખી દેવાનું છે મિક્સર ને હવે પાછું સેલે નાખી દેવાનું છે ઘણી બધી સેવલી. તો આવી રીતે છે ને અમારે અહીંયા રાયતું બનાવે. આવી રીતે છે ને અમારા બાની રાયતું બનાવે તો મેં તમને દેખાડ્યું. અને અમારા હેતુભાઈ જો ટનમાં રમવા માંડ્યા, જેને તૈયાર થવાનું બાકી છે. પૂજાબેન તૈયાર થવાનું બાકી છે. કેમ પૂજાબેન? ફટાફટ તૈયાર થાવ ને, આજે વાર છે આ બધું તૈયાર તો બાકી છે. આ બધું કાંઈ નહીં, હવે ખોટો બોલે. તૈયાર થાય ને પછી જવાનું થાય. હવે શું બનાવો પાછો? કુલર. તો કુલર માટે છે ને મારા બાવે આ હું ઘઉંનો લોટ લીધો એમાં નાખ્યું તેલ ને હજી એમાં નાખવાનું છે ગોળ. કાબા આવી રીતે હિતડાઈમાંની કુલર બને. કાબા આ હા તમને દી લઈ જવાનું હોય તો મારા બાજી કુલર બનાવે ના આવ્યા ને પાછા કુલર બનાવવા માંડ્યા. લઈ જવી પડે ને કાબા આજ. હા, તો આવી રીતે છે ને બધું ગોળ ને એવું નાખી દીધું, તેલ ને એવું ને હવે બધું મિક્સ કરી નાખે એટલે કુલર તૈયાર. મસ્ત મજાના મારા હેતુભાઈ પણ તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈ ગયા છે. હેતુ અમારે હેતુ ને છે ને આજ અમારે પહેલી વેલી સાતમ છે. અમારા હેતુભાઈ ની પહેલી સાતમ છે એટલે જવાનું છે દર્શન કરવા. એટલે જો મસ્ત ના તૈયાર થઈ ગયા. અહીંયા અમારા પતુભાઈ ઢોલ વગાડે, મસ્ત ના તૈયાર થઈ ગયા. આજ સાતમ છે એટલે ઢોલ વગાડે. હે જય દાદા લાઈક કરજો. હા ઢોલ વગાડો એમ ને.
હા જો ઢોલ અટણમાં એના હાથમાં આવી જાય ઢમ 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 વગાડવા માંડે અમારે તું જોઈ કાંઈ તો જોઈશ ને હવે ફટાફટ બધા તૈયાર થઈને તો જઈએ સીતારામ માના દર્શન કરવા કાં એ તો કુલર પણ તૈયાર કરી નાખી છે અગરબત્તી લઈ લીધી શ્રીફળ લઈ લીધું અને આમાં છે ઘઉં શું છે પૂજાબેન ઘઉં ઘઉં કેમ એટલા લઈ જવાના હોય એના એવું છે એમ ને તો એ રૂમાલ ને ઢાંકવાનું કુલર ની હવે આ મા દીકરો વાટ જોઈ છે કંટાળી જા હવે હટ તાર મમ્મી તૈયાર થાય તો સારું તો જાય કા ભાઈ એ કંટાળી જા કા બા તમે જય માતાજી બોલે ને જય માતાજી આ શું છે હિતળા હે તેમ હા જો 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 બાંધવા માંડ્યા હા તમને દી બધાય ની એ પૂજાબેન જય માતાજી હા જો જો એ હજુ આવું છે હવે હટ મેળે નીકળે ને તો સારું પણ હવે છે ને બેન ને તૈયાર થવામાં વાર લાગે એમ કેમ કે બે ભાઈ પેલા તૈયાર કર્યા ને પછી હવે બેન તૈયાર થાય તો બધા તૈયાર થાય ને પછી હવે ફટાફટ હવે જાય આ છે ને થોડુંક મોડું થઈ ગયું સીતળામાના મંદિરે જવા માટે મેળે જવા માટે તો ફટાફટ હવે જાય ભાઈ મેળે જવું ને હા અને ફેમિલી કાલ અમે કેવી મહેંદી લીધી તો તમને દેખાડવાનું ભૂલાઈ ગયું કા પૂજાબેન કેવી મહેંદી લીધી કાલ દેખાડો તો અમારા પૂજાબેન છે ને આવી બે હાથમાં મહેંદી લઈ દીધી કા ફટાફટ ઉતાવળમાં લઈ દીધી કેમ પૂજાબેન હા મારી મહેંદી તો દેખાડો ને ભૂલાઈ ગયું ફોન પકડો તો હું મારી મહેંદી દેખાડ દઉં આવી મારી મહેંદી છે આવી મારી મહેંદી છે દેખાડી દીધે તો આવી મેં મહેંદી લીધી એક જ હાથમાં લીધી હો કેમ કે મોડું થઈ ગયું હો ને એટલે તો હવે ફટાફટ હવે જઈએ બેન પણ તૈયાર થઈ જાય તો ફટાફટ સીતારામને મંદિરે જઈએ મેળે મેળે ઓલા મા દીકરા દોડવા માંડ્યા ને આ મા દીકરો અહીંયા તો ફટાફટ છે ને હવે જાય દર્શન કરવા મેળે આવી જાય મેળે આવીને ડાયરેક્ટ પતું ભાઈ ધૂમ મચાવી આમ જો આવી એને લેવી છે જો એ જ લેવી જો જો એની મમ્મીને છે ને ઈ લેવડાવે આ ભાઈ ને આ લેવું ભાઈ રડી રડીને પણ લેવડાવી ખરી આમ જો એને આ જ ગમે બોલો મેળામાંથી રમકડા ને એવું બધું લઈ લીધું ને હવે છે ને અટન સિકંજી પીવા બેસી જાય જો બધા સિકંજી પીવા પતું ને સિકંજી પીવું જો બધા સિકંજી પીવા બેસી જાય તો સિકંજી પી લઈએ હવે મેળો ફરી ફરીને ઘરે જઈએ છીએ આ છે ને મેળાનું થોડુંક ઓછું શૂટ કર્યું છે કેમ કે છે ને પબ્લિક એટલી હતી ને ગરમી એટલી થતી છોકરા કઈ રહેતા નતા એટલે છે ને હવે અહીંથી ડાયરેક્ટ છે ને જઈએ હવે ઘરે ને ઘરે છે ને એક મહેમાન આવેલા છે એને પણ તમને મળાવું ખાસ મહેમાન આજ આવ્યા છે અચાનક જ આવ્યા છે હમણાં ખબર જ નથી મહેમાન આવ્યા એમ કેતી તો મહેમાન કોણ આવ્યું છે હું તમને દેખાડું આમ જો કેમ પતુભાઈ પરેશભાઈ મજા આવે ને કેમ આજ નીકળ્યા ફરવા માટે તો આજ રોકાઈ જાવ હવે કઈક નક્કી કરીએ લે પેલા ફરી આવીએ પછી કઈક નક્કી કરીએ અને આમ જો સંદીપ ને બેઠા કેમ સંદીપ આજ આવ્યા તમારા હાડા વાટા મારો કેમ કે છે ને ભાઈ ને એના દોસ્તાર છે ને એ બધાને ઊંસા કોટડા ને બગદાણા ને બધા દર્શન કરવા જાવું હતું તે ભાઈ આવ્યા છે અહીંયા આટો મારવા કેમ ભાઈ આમ જો હું મોટી છું ને તો આમ જો નાની એવી લાગુ હાઈટમાં વધી જાય મને શરમ લાગે ભાઈ ને યાર ઉભાનું પણ છે ને આ ભાઈ છે ને ઈ બેન કરતા 5 વર્ષ નાના છે મેં તમને ઘણી વાર કીધું ને પણ હાઈટમાં ઈ લાંબા છે હું સિસ્ટુ કેમ ભાઈ હવે રોકાય છો હવે કઈક ખાંજે કઈક નક્કી કરીએ પેલા ફરી આવીએ પછી કઈક નક્કી કરીએ હો ને કેટલા સમયથી ને આવ્યા સેટ તમને બધાને ખબર હોય તો ઉતાહણીમાં આવ્યા હતા ઉતાહણી પછી આવ્યા નથી તો આજ ભાઈ આવ્યા આંટો મારો ભાઈ કે અમે છે ને ઘૂંસા કોટા જઈને ત્યારે તમારે ઘેર આંટો મારતા જાય તો ભાઈ આંટો મારવા આવ્યા કહીને આવ્યા હતા કા તો આવી રીતે હા તમને દી અમારા ભાઈ આંટો મારવા આવ્યા એટલે મજા આવી ગઈ ટાડું ટાડું ખાવા પણ ટાડું ખવાય એમ નથી ભાઈ ને શ્રાવણ મહિનો પાળે છે ભાઈ કા તો હવે દર્શન કરી આવો દર્શન કરીએ હો પછી વળતા હું નક્કી કરો એ કેજો નક્કી કરીએ કઈક પરેશભાઈ વૈયા ગયા ને હવે અમારે છે ને જમવાનું બાકી છે અટાણ કેટલા વાગે તમને કહો 11:30 વાગી ગયા છે તો ફટાફટ હવે જમી લઈએ મારા બાવને તો જમવાનું ચાલુ પણ કરી દીધું કેમ બા હા ટાટું ખાવાનું હોય હે ભૂખ લાગી હા પૂજાબેન તો કપડા પણ બદલાઈ નાખ્યા છે અને જમવામાં શું છે એ પણ તમને બતાવું ઢેબરા તીખી પૂરી ચણા વઘારેલા મસ્ત મજાના રાયતું અટાણે બાવે બનાવ્યું સેવલી લાડવો મસ્ત મજાનો ને મસ્ત મસ્ત ગુલાબ જામુન તો આવી રીતે છે ને એટલું અમે છે ને હાથે માઠેમાં ખાવાનું છે આમ જો એક દિવસ ખાવાનું હોય પણ કેટલું બધું ખાવાનું હોય તો ફટાફટ હવે છે ને જમી લઈએ ઠંડુ ઠંડુ ખાઈ લઈએ ને કોને કોને રસગુલ્લા ભાવી કમેન્ટ કરીને કહેજો મને બહુ ભાવે તોડી નાખો ને
હા જો અહીં હાથી નો હતો ને તોડે હતા ને આગળ છે ને મેળામાંથી હજી લઈ જ દીધું છે એમ જો રેલગાડી લઈ દીધી ને ત્યાં તો બસ તોડી પણ નાખ્યું મારા ભાઈને છે ને એવું જ કામ હોય એક ખાલી ઘડીક જ સારું રહી એવી રીતનું છે ને હા અટાણે છે ને માથું સેડું ને વરસાદ જો કેવો અંધારો આમ જો કેટલો વરસાદ અંધારો હવે આજ તો વરસાદની આગાહી છે એમ કે છે તો વરસાદ તો હવે આવશે કે ના ખબર અને હા તમને દિવસે આવી કાંઈક હતું ને આજનો વિડીયો છે ને આપણે અહીંયા એન્ડ કરી દઈશું અહીં હું મારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જસ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય